બટકું રોટલો ખવાડજે, આવું પોતાના શિષ્યને ધોમે ઋષિ વર્ષો પહેલા કીધેલું. તમે કદાચ આ વાત નહીં સાંભળી હોય. શિષ્ય નીકળી ગયો, ગુરુનો આદેશ મારા શિરોમાન્ય છે, મારો બાપ છે ગુરુદેવ, એમ કરી અને શિષ્ય નીકળી ગયો. વગડામાં આવ્યો, નાની એવી કુટીર બનાવી અને થોડી ગાયું ભેળી કરી ભિક્ષા માંગી અને પોતાનું આખું તંત્ર આપ્યું છે. એમાં એક દી ધીરા ડગલા દેતા ધોમે ઋષિને મળવા માટે આવ્યા અને શિષ્યને કીધું, શિષ્ય તું ગાયોની સેવા બહુ કરે, બહુ રાજી તો તારી આ સેવા જોઈ, તારી આ ચાકરી જોઈ, પણ એક વાત સાંભળી લે, જે ગાયનું દૂધ આવે છે આમાં, એ દૂધ તારે ખાવાનું પીવાનું નથી, એ અભ્યાસ આવે, ખવડાવી દેજે. આટલું શિષ્યને ગુરુ કહી અને ધોમે ઋષિ નીકળી ગયા. ગુરુ પ્રત્યેની શિષ્યની ભાવના કેવો એનો પ્રસંગ છે, સાંભળજો. એક દૂધનું ટીપું લઈ અડવાનું. શિષ્યએ પ્રતિજ્ઞા કરી કે ગુરુનો આદેશ મારા શિરોમાન્ય છે, આવું માની અને ધીરે દિવસો વીતી જાય છે. એમાં એક દી આંકડો હતો, આંકડાનું ઝાડ આવે, એ આંકડાનું ઝાડ એની ડાળી અને પાંદડા તોડી અને ખાય છે. એમાંથી ખીરું નીકળે, દૂધ ઉડે. એ શિષ્યની આંખમાં ઉડ્યું, આંધળો થઈ ગયો, વળતો વળ્યો, હાલતા પાણી વગરના કૂવામાં શિષ્ય પડ્યો અને મંડ્યો ગુરુજીને પડકાર કરવા, ધોમે ઋષિને, કે હવે તો મરવાની અણી પર આવી ગયો, હવે તો મને બચાવી લ્યો, તમે અમારા બાપ છો, હવે તો બચાવો. અને તેથી ધોમે ઋષિ આવી કૂવામાંથી બહાર કાઢ્યો અને શિષ્યને બાજુમાં બેરીને એટલું કીધું કે કૂવામાં પડવાનું કારણ તો કે મેં ગૌશાળા કરી, તમે મને દૂધની ના પાડી તો આંકડો ભાગીનું આંકડો ખાતો, આંકડાના પાન ખાતો તો એમાં એનું દૂધ ઉડ્યું મારી આંખમાં, મારી આંખ અંધારું સમાઈ ગયું અને વળતા હું કૂવામાં પીડ્યો. હવે આમાંથી મને કાં તો આ દુનિયા દેખાયું, ગુરુ મારા તેજ આપો. અને તેથી તમે જાણતા છો આપણા સનાતન ધર્મમાં દેવોના જેને વૈદ કહેવામાં આવે એ અશ્વિની કુમારને બોલાવી અને ધોમ ઋષિએ એની આંખની દવા કરી. શિષ્યને આંખું આવી ગઈ, દુનિયા દેખતો થઈ ગયો અને ગુરુ મહારાજના પગમાં પડી ગયો. અને તેથી ધોમે ઋષિ એટલું કીધું કે હું તને વચન આપું છું, જા કે શિષ્ય ગુરુથી હવાયો થાય. આ મારું તને વરદાન છે, જે પરીક્ષામાં પાસ થઈ જાય એ ગુરુથી હવાયા શિષ્ય થાય. એમ જ્યારે સમય આવે, જ્યારે દુઃખ આવે, ત્યારે મારી તમારી પરીક્ષા દુનિયામાં ગુરુ મહારાજ કે ભગવાન લેતા હોય, પણ સત્ય પરેશાન હોય, પરાજી સત્ય ક્યારે હોય નહીં. નિઝામુદ્દીન ઓલિયા દિલ્હીના જાપે મેં આની પહેલા વાર્તા કરેલી ગયા પ્રોગ્રામમાં. નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુસરો, કોકની વાતો તો ખબર પડે, ગુરુની ભાવના અને ગુરુ સુધી ભોગવામાં કેટલી વાત હોય છે. આ કરોડો રૂપિયાના મંડપ હોય, કરોડો રૂપિયાની લાઈટો હોય, કે કરોડો રૂપિયા તમે ખર્ચી નાખો તો કોઈ એમ કે તમે કરોડો રૂપિયા ખર્ચી દીધા, પોતાનો ખજાનો આખો દિલ્હીના ઝાપામાં લૂંટાવી દીધો, પોતાના ગુરુ માટે થઈ અને ખજાનો લૂંટાવી દિલ્હીની ચાંદની ચોકમાં જે મોજડી પડી હતી એ મોજડી ઉપાડી અને પોતાના સદગુરુની આગળ જઈ, નિઝામુદ્દીન ઓલિયાની આગળ જઈ પગમાં મેલી અને અમીર ખુસરો એટલું કીધું કે આપની ચાકડી છે, તમારા માટે લાવ્યો છું ગુરુદેવ. તેની ધીમેથી પોતાના શિષ્ય અમીર ખુસરો અને નિઝામુદ્દીન ઓલિયા દિલ્હીના ઝાપામાં એટલું કહે કે સોદા કિતને મેં કિયા, આ મારા પગમાં પહેરવાની મોજડી છે, તને મળી કેટલા પૈસામાં લીધી? ત્યારે એને એટલું કીધું, જે બ્રાહ્મણની આગળ આ મોજડી હતી એને મેં કીધું તું પૈસા બોલી જા, મારા ગુરુની મોજડી છે, એના પગમાં પહેરવાની ચાકડી છે. તો એને કીધું કે તું કેવી મૂલ આપી દઉં. ઘરે લઈ ગયા, પોતાની તેજુરી ઉગાડી. સાંભળજો ગુરુનું મહત્વ અને ગુરુનું માધ્યમ કેવું છે, આવું દિલ્હી શીખવાડે છે. અમીર ખુસરો શીખવાડે છે ગુરુનો પ્રેમ કેવો હોય. તેજુરીના દરવાજા ઉગાડી અને હીરા મોતી જવેરાત બધું મેં બ્રાહ્મણને આપી દીધું, પણ મારા સદગુરુની મોજડી હતી, એના પગમાં પહેરવાની ચાકડી હતી ને એ મેં લઈ લીધી. કે કરોડો રૂપિયા થાય, મારું રાત દેવું પડે તો દઈ દઉં, પણ મારા ગુરુની પગમાં પહેરવાની ચાકડી તને નહીં આપું. લઈ લીધી, ગુરુની આગળ આવી આપી દીધી. ત્યારે અમીર ખુસરોને નિઝામુદ્દીન ઓલિયા એટલું કહે છે પોતાના શિષ્યને કે સોદા કિતને મેં કિયા. ત્યારે એટલું કીધું, મારા જમીન જાગીર નહીં, મારા તેજુરીના દરવાજા ખુલ્લા મૂકી દીધા. તેથી એટલું કીધું, સોદા બહુ સસ્તે મેં કિયા. તમારી જાત ખર્ચી નાખો ત્યારે સદગુરુ મળે, એમ નામ ન મળે યાર. દુનિયામાં બધું પૈસાથી નથી મળતું. ત્યારે મને યાદ આવે ફરમાઈશ એટલા માટે